मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, यहाँ लेके आई, यहाँ लेके आई। मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके मुझे मेरी मस्ती यहाँ लेके आई। पता जब लगा मेरी हौसले का मुझको, पता जब लगा, पता जब लगा मेरी हौसले का मुझको, सिवा मेरे अपने, सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं। अरे सिवा मेरे अपने, सिवा मेरे, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती यहाँ लेके आई, यहाँ लेके आई, यहाँ लेके आई। सभी में बड़ा मैं ही मैं हूँ, सभी में बड़ा मैं ही मैं हूँ। सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं। मुझे मेरी मस्ती यहाँ लेके आई, ना दुख है ना सुख है ना शौक है कुछ भी, ना दुख है ना सुख है ना शौक है कुछ भी। अजब है ये मस्ती तेरी मुझ फकीरी, मस्त मस्त तेरी
अजब है ये मस्ती આવી મસ્તી આનંદ છે ને આગલા પડકારા કરતો રહ્યો તો મને ખબર પડે अजब है ये मस्ती क्या कुछ नहीं मुझे मेरी मस्ती अरे मैं हूँ आनंद है मेरा मेरी मस्तियाँ ये पर्दा है सुई का हटा कर तो देखो पर्दा तो बस एक में हूँ क्या कुछ नहीं मुझे मेरी मस्ती यहाँ लेके आई पण तू पावा प्रागटाणी कवानी मारी काली कालो જૂના છે કે કદાચ તમને હમણાં જે લેટેસ્ટ જે ટ્રેકો જે આવે છે એમાં ક્યાંય તમને સાંભળવાની મારી ગેરંટી આ એટલા કારણ કે હું એક ગામડામાંથી આવું છું અને અમારા ગામડામાં આજે દેશી નવરાત્રિ થાય છે દેશી ઢોલના તાલે અને મેં આ જ ગરબા એક દેશી ઢોલ હોય અને બસ કાંઈ મંજીરા હોય એના ઉપર આ બધા જૂના ગરબા અમે ગાઈએ છીએ આજની તારીખમાં એટલે તમને નવા ટ્રેકમાં ક્યાંય નહીં સાંભળવા મળે આ બધા
એ બીજની પાવનમાં એ ઘોડા પાવનમાં ગાય માય મંડળના ભક્તો ગાય માય મંડળના ભક્તો તીર્થ રખવાડી આશા પૂરા
પછી રાઉન્ડ પૂરો કરીએ. ઉસ્તાદો માટે તાળી વગાડો. આમનું નામ ઠાકર ઉસ્તાદ છે. કચ્છમાં એકમાત્ર ઢોલકનો સુલતાન કહેવાય. દેવરાજભાઈ સાથે વગાડે છે વર્ષોથી. આપણે ઘણી બધી કન્ટ્રી વગાડીને આવ્યા, દેશમાં તો વગાડે છે, ઘણી બધી કન્ટ્રી વગાડીને આવ્યા છે. એટલે કચ્છમાં એકમાત્ર ઢોલકમાં જેનું નામ છે તે ફાકા ઉસ્તાદ. અને બંને એના છોકરા છે, એમની સાથે છે, એ પણ એ તબલા વગાડે એના છોકરા છે. અમારા મિત્ર જૂનાગઢથી આવે છે, એમને પણ તાળીથી વગાડો. મારી નાયનભાઈ છે, એમને તાળીથી વગાડો. એટલે આનંદ આવ્યો ને? તો
આવો બસ બીજું શું ટાઈમની અનુકૂળતા હોય તો પાછો બીજો રાઉન્ડ લઈએ ત્યાં સુધી આપણે પ્રભુભાઈને ને જે કાંઈ આગળનો દોર છે એમને કંઈ સંભાળે अभी साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है, तुम गैरों की दहलीज पर भीख मत मांगो, अभी अपने ही घर में खजाने बहुत. અને કોઈક વિદેશી અંગ્રેજી આવ્યો હોય ને આ પ્રોગ્રામમાં એને મજા આવી જાય અને થોડાક દી આપણા ભેગો રહે ને થોડાક દી ગુજરાતી શીખી જાય તો શું કે ખબર સાચે ખરેખર બહુ મજા આવી. અને ઢોલકવાળા ભાઈ જો ખરેખર મને મગજમાં છખર આવતા હતી કેવી રીતે વગાડે છે મને ખબર જ નથી પડતી. હું નવરાત્રિમાં એકવાર રમવા ગયો જ્યુબિલી આજકાલની નવરાત્રિ આ સત્ય ઘટના છું. અમે ખોટું બહુ બોલીએ પછી તમને એમ કે ભાઈ કે જ રાખે. હમણાં મારો દીકરો મને સ્પેલિંગ પૂછતો તો મને કે પપ્પા આનું ફલાણા ફલાણા સ્પેલિંગ શું થાય? મેં કીધું મને તમે ગપ્પા મારો તમે રાતે પ્રોગ્રામમાં ગપ્પા ભલે મારો અહીંયા નહીં આવે, અહીંયા સરકાર બીજી છે. એટલે હકીકતમાં હું નવરાત્રિમાં રમવા ગયો અને આપણે તો દેશી માણસ અને નવરાત્રિમાં કોણ ધીમું રમે? ચલતી પકડી બરોબર અને જ્યુબિલી ગ્રાઉન્ડમાં નવરાત્રિ જમાવટ થઈ ગઈ અને કેનેડાના ભૂરિયા બેન હતા જાડિયા જાડિયા. સત્ય ઘટના હા આમાં કાંઈ બનાવટી નથી. પછી નવરાત્રિ પૂરી થઈ ને એટલે પછી હું એને મળવા ગયો. આપણા શું આપણા જેવા કલરના ના ગમે, ઉજળા કલરના દેખાય તો આપણે એકચ્યુઅલી જઈએ. તો મેં વળી થોડી અંગ્રેજી મને ભાંગી તૂટી આવડે તો મેં એમને પૂછ્યું વેર આર યુ ફ્રોમ? Oh, I am from Canada. મેં કીધું યુ ટેકિંગ સમ ઓલ પીપલ ફોટો ને મજો ખોલાય નતા ગના. મારો લેવન ફોટો તમારો કેમેરો ફાટી નહીં પડે? Oh yes, I want to find your photo but you playing very fast. This is cannot possible. કે હું તમારો ફોટો લેવો તો પણ લેવાનો જ નહીં, તમે ઘુમરી જ મારે નાખી, ઘુમરી જ મારે. એટલે જ્યાં જેની જરૂરત હોય ત્યાં તેને રખાય, જ્યાં જેની જરૂરત હોય ત્યાં તેને રખાય. બાકસ ઘરને બારી નાખે પણ ઘરમાં રખાય. બદલે આ નિયમ બદલે નહીં, થાતું હોય એમ થાય. કદાચ ફૈબાન મૂછું ફૂટે ને તો એને કાકાને કહેવાય. હા, આ તમારે અંજારની મને ખરેખર કાંઈ ખબર નથી હો. હું અમારી બીજી બાજુની વાત કરું ને, ઓહો બ્યુટી પાર્લરનું બહુ હાલે. फैशन है हाल में गाल में चाल में बाल में फैशन में सब जग लीनो. એ પાછા ફેશન કેવી ખબર? ના નર લગે ના નારી લગે. છોકરી બોયકટ રખાવે, છોકરા આંબળ. એમને હોલસેલનું છે, એ શોરૂમ છે મોટો. મેં નાના પાયે યથાશક્તિ. એટલે આમાં વાલ વધારવામાં એવું છે એ આપણા હાથની ખેતી. રેઢા મૂકી દો એટલે વધે. એમાં કંઈ મહેનત ન કરવી પડે. ધંધો વધારવો તો રોજ હવાના માને બી હાલો હું 9 ને બદલે 8 વાગે જાઉં કે 7:30 જાઉં. આ વસ્તુ એવું રેઢી મૂકી દો એટલે વધે. હા, પહેલાં હું છે ને ક્લીન ડારી રખાવતો પણ એક દિવસ ઘટના એવી બની પછી મેં મૂકી દીધું. આમાં બધા હોની છે એટલે લગભગ કોઈ વાસણનો વેપારી નહીં હોય કદાચ તમે જ. એટલે શેફ નતા યાર, પણ તમને વાંધો શું બોલવા દો ને મને. શેફ પોતે નતા. વાસણની દુકાને હું ગયો, ક્લીન સેવ રાખતો પહેલા. મેં કીધું દાઢી કરવા માટે નાનકડી વાટકી આપું. હવે એ મને જે સમજ્યો મને કે વધારે ધંધો રહેતો ને તો મોટો વાટકો લઈ જાવ. મેં કીધું હાસ્ય કલાકાર છું હું, હજામ નથી. એને કે દુકાન વાળો મોટો વાટકો ઉતાડે ખરેખર આવડે. તમને ખબર હશે કઈ સાઈઝનો દે. ઘણા માણસને ધંધો મગજમાં કરી ગયા. કાપડના વેપારી રાતે ચાદર ફાડ નાખી, લઈ જાઓ 8 મીટર. એની ઘરવાળી કે ચાદર ફાડી નાખી 350 ની મારી માએ હમણાં જ દીધી હતી. ઘણા માણસ મગજમાં ધંધો ઝુંઝડીઓ જેડા જેડા માનવી એડી એડી. ગામડામાં બહુ તમને વસ્તુ મળે. ગામડાના એક કાકા હતા ને, એને ઇન્કમટેક્સ ઓફિસરે એને ટપાલ મોકલાવી કે તમારું આવક કંઈક વધી ગઈ છે તમારી અને તમારા ઓફિસે હાજર થવું પડશે. બહુ મજા આવે. આ તમને લગભગ ક્યાંય નહીં સાંભળે. આપણું લોન્ચ કરેલું. 1-2 વસ્તુ તમને નાનકડી સંભળાવી. પાછળ અલ્પાહાર તૈયાર છે એટલે પહેલા પાછું પેટનો 5-10 મિનિટ તમને પેટ ખાલી કરાવી દો. જગ્યા કરવી પડે ને. એ ઓફિસર આગળ ગયો. ઇન્કમટેક્સ ઓફિસરે એને કીધું આવી આવી ઘટના છે, તમારે આમાં પૈસા આપવા પડશે ને આમને. તમે કે વાંધો નહીં, હું શરતું લગાવું છું. હું કોઈ બેનામી ધંધો કરતો શરત લગાવું હું જીતું.
સામેવાળા હારી જાય એમાં હું શું કરું? તમે કેવી શરત લગાવો? એ કે હું મને મજા આવી શરત લગાવું, પણ જીતું હું તમારે લગાવી. ઇન્કમ ટેક્સ ઓફિસર વાર ચકરી ચડી ગયું કે કાકો મારાથી શરત લગાવી. લાગી, હાલો. એ કે બોલો. એ કે હું મારા દાંતથી આંખને બટકો ભરી દઉં. હવે આ શક્ય નથી ને. ઇન્કમ ટેક્સ ઓફિસરે નક્કી કરી લીધું દાંતથી પોતાની આંખને કોઈ બટકું ના ભરી શકે. કાકાએ આંખ કાઢી, બટકું ભરીને પાછી નાખી દીધી. નકલી હતી. અહીંયા જે વાત પૂરી નથી થતી. હવે એ કે લાવ 1000 રૂપિયાની શરત હતી. એ કે હજી બીજી લગાવી છે? હું કે કેવી? એ કે હું મારા દાંતથી મારી બીજી આંખને બટકું ભરી દઉં. હવે કે ગમે એમ કરો, કાંઈ ન થાય, કાંઈ આંખ દેખતો જ ના હોય ને, બીજી આંખ નકલી હોય તો. લાગી કે 2000 ની લાગી, હાલો આપણે વરી આવે 1000 ગયા. કાકાએ 32 કાઢી, બટકું ભરી 32 પાછી ફિટ કરી દીધી. ભલાઈ ખપે. હવે હું શરત નહીં લગાવું. ત્યાં તો આંટો મારતો મારતો વકીલ દરવાજા ઉપર ઊભો જોવે શું કરે. કાકા કે હજી એક છેલ્લી શરત લગાવી દઉં. એ કે કેવી? કે હું સામે છેડેથી થૂક નાખું, એ તમારા ટેબલ ઉપર પડે. કે કોઈ દી શક્ય જ નથી. કેટલી શરત લગાવી છે? કે 50,000. ના, 10,000 નહીં. ભલે, લાગી. ત્યાં ઓલો વકીલ આવ્યો કે ભાઈ ઓફિસર, આ કાકા છે ને હજડબુમ થઈ કે પૂરા. આમની સાથે શરતનો ધંધો ન કરાય. કે તમે ડખો ન કરો, છેલ્લી શરત છે. કે તો દર લગાવો, મારે શું. ત્યાં આ બધી ચર્ચા કરતા હતા ને કાકાએ છેલ્લે નાખે ને અહીંયા ઊભે હાથ થૂ કરી નાખી ટેબલ ઉપર. થૂ. એ વકીલ કે આ મારી ઓફિસે 50,000 શરત લગાવીને આવ્યો હતો કે હું ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓફિસે એની ટેબલ ઉપર થૂક્યો. એટલે આ બધી ગામડાની મજા છે. ગામડામાં કોઠા હોય બહુ હોય. નિહાર ન ગયો પણ એને હિસાબ કરતા બહુ આવે. નાટક બહુ થતા. પહેલા ભવાયા હતા ને ગામડામાં રમવા, એક ગામડાના બાપાએ ભૂલ કરી નાખી. ભૂલ તો થઈ ગઈ. નાટક બહુ મજાનું હતું. એ જહાપરાની જમના ડોસી લાવી વર્તન કાપી, લોટ ખાઈ ગયા કૂતરા પછી બેઠી બેઠી તાપી. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. બધાને મજા આવી. કોઈ 5, 25, 50 બધા લખાય. ટૂંકામાં તમને વાત કરું, કાકા કે આપણે 5 ભેંસ ઇનામમાં દીધી. હવે રાજી થઈ ગયો. ઠેકડા માર્યા 2 કલાક નાટક લાંબો હલે. પછી સવારના ભવાઈ ઉઘરાણી જાય. વડીલો બેઠા, એમને ખબર હશે ભવાઈ સવારના ઉઘરાણી જાય. કોઈ જોયું નાટક ભવાઈનું ગામડામાં આવતું નથી? એ સવારે ઉઘરાણી કરવા જાય. જેને જે દીધા હોય લખાવે એમ. તો કોઈ લોટ દે, કોઈ ઘઉં દે, કોઈ બાજરો. જેને પૈસા દીધા હોય પૈસા દે. આ કાકાને ઘરે ગયા. કાકા બાજુમાં વાણીઓ રહીને કીધું કે રાતે હું ભેંસો લખાઈ આવ્યો છું. હવે હમણાં મારા દીકરા ઉઘરાણી કરવા આવશે, આપણે દેવાની નથી. વાણીઓ કે 2000 રૂપિયા આપણો ખર્ચો થાય, તમને છલા દઉં. એ ખર્ચાના કાકા 2000 માં પતી જતો. આપણી 5 ભેંસ ઉઘરી આવે. 5 ભેંસ ઉઘરી જતી હોય 2000 તને દઈશ. કે તમારે 2 હાથ ઊંચા કરવાના અને કહેવાનું હંબો હંબો. એ કે આટલું જ કરવાનું. એટલું વધારે મગજમારી ના કરે. આપણે પોચું ઢીમું કરે. ઉઘરાણી આયા. એ કે 5 ભેંસ તમે લખાવી. કાકા હાથ ઊંચા કરે. ટૂંકામાં તમને બધું કહી દઉં. હંબો હંબો. હવે વિચારવા પડી ગયા હંબો એટલે શું થતું હશે. કાકા કે તમે ભેંસ લખાવી છે, બધા જે લખાવ્યું આપ્યું, તમે 5 લખાવી દીધી. રાતે તમને મજા આવી. એમને કે તમે નડી ચાલે નહોતી. પણ કાકા કે હંબો હંબો. તે વાણી માટો મારતો મારા દીકરા હું આયા બેટા? ઉઘરાણી આયા? હા, ઉઘરાણી તો કરવી પડે બાપા, નકર તમારો ગુજડાને કેમ હાલે? ગુજડાને તો હલાવવું પડે ને. ઉઘરાણી કાકા વખતે તમારે ઘર હાલે, તમારે બાયડી છોકરા હોય. એ કે હું કે કાકા? એ કે કાકા હંબો કરે છે ને અમારી 5 ભેંસ રાતે લખાવી દેતા ને. કાકા ને કે 2 આંટા ઓછા છે. હમણાં મહિના પહેલા ભવાઈ નાટક કરવા આવ્યા હતા, એને આખું ગામ લખાવી દીધું. અમારે લઈ દઉં આમ જ કરે કે હંબો હંબો. ઓહો, ભવાઈ કે એવું આંટો ઠાવડવાના બીજે. એ તો નીકળી ગયા. પછી ગામડાના કાકાઓ વાણીઓ કે 2000 રૂપિયા આપણા દેવો, તમારી 5 ભેંસ બચી ગઈ. કાકા કે હંબો હંબો. આ કોઠા ભૂતની મજા હે. રાતે મેં એક પાઠ, તમે એવું ન કરતા, મેં એક જગ્યાએ કાર્યક્રમમાં આ જોક્સ કીધો. સવારના આયોજક મને કે મેં કીધું તમારી ગાય, એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય છે. અને અલ્પાહારની વ્યવસ્થા છે
જો તમારે અલ્પાહારની જરૂર ખાસ હોય તો વ્યવસ્થા છે તો અલ્પાહાર લઈ લો, બ્રેક પાડી, નહીં તો હજી તમને 5-10 મિનિટ કંઈક સંભળો, જો તમારી બધાની ઈચ્છા હોય તો. બાકી અમારામાં તો મટીરિયલ અમે એટલું લઈને ફરીએ ભેગું. હલાવશો ને? એટલે અમે શું પાછું તમે હા પાડો ને એટલે પછી અમારે આ ચાલુ કરવું પડે. તમે પાછું શું લઉં? મોટી ઉંમરના વડીલ બેઠા છે, આપણે બધી ઉંમરના હોય, બધામાં જોતી ખોટી બુદ્ધિ હોય, બરોબર? નાના છોકરામાં બુદ્ધિ બહુ હોય. હમણાં એક ભાઈને ઘરે, આયોજકને ઘરે હું મહેમાન થયો, સાંજના વહેલો પહોંચી ગયો હતો, કાર્યક્રમ છેટે હતો, એટલે એના ઘરે હું બેઠો હતો. તો છોકરો મને કહે, કાકા તમે કલાકાર છો? હા. મને કહેતો તો ભાવ અભણ હશો. મેં કીધું એમ કે બીજું અભણ જ થાય કલાકાર, ભણેલા ધંધો કરે. નાના બેટા હું ભણેલો છું, તો હું ફેલ છું 3 વખત. ના ના તમને કાંઈ ના આવડે, તમે અભણ જ આવડે. મેં કીધું આવડે તું? મને કે એ તને નામ લખી દઉં, સહી કરી દઉં. ગુજરાતી નહીં કે અંગ્રેજી કેટલું આવડે? અંગ્રેજીમાં જાજુ ના આવડે, એબીસીડી આવડે. ના મને કે એબીસીડી આવડે? હા એબીસીડી આવડે. મને એને નોટબુક દીધી, મને કે બતાવો લખીને. એબીસીડી મને ઓછી આવડે, મેં લખી, પાછા ગણ્યા 26 પૂરા થઈ ગયા. જો બેટા લખાઈ ગઈ. મને કે થેન્ક યુ અંકલ, આપણું લેસન થઈ ગયું. મારા દીકરા કઈ કલાકાર આગળ લેસન કરાવી. હા, અમારે ગામડામાં છે ને એક સંસ્થાવાળા આવ્યા હતા, સંગીત સંસ્થાવાળા, અને તે સંગીત સંસ્થાવાળા કે આપણે કંઈક ડિફરન્ટ કરવું છે. તો ગામડાના માતાઓ બહેનો જે કીર્તન ને લગ્ન ગીત ગાતા હોય ને, એ લગ્ન ગીત ને કીર્તન બધા બસ ગાતા હતા. તો એ કે અમારે ગઝલ છે ને નવા ફ્લેવરમાં લઈ આવી છે અને આપણે આપણા ચેનલ ઉપર રિલીઝ કરવા માટે. શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી મેં, એક સહેજાદી જોઈ હતી, એની આંખનું કાજળ હસતું તું, હાથની મહેંદી મહેકતી હતી, એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું તું. હવે ડોશીમાં ગામડા કે આમને આવડે નહીં પણ અમે પાકું કરી લેશું, તમે ત્યાં જાઓ તો કે અમે મહિના પછી આવશું. મહિના પછી ડોશીમાં ગઝલ પાકી કરી સાંભળો જેવી બેઠક ગામડા આમ બે અડધી પોઝિશન હાફ સીટ, પછી આમ ગાલે હાથ રાખે, અહીંયાથી પછી સપ્લાય ચાલુ થાય બેટરીનું. શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈતી, એના હાથની મહેંદી મહેકતી હતી, એના આંખનું કાજળ હસતું તું, એક નાનો સરખો ઉપવન જાણે મોસમ જોઈ વિકસતું તું. ઓય પેક કરીને ભાગી આવી કે માથી અમારે ગઝલ દોરાવે, તમે લગ્ન ગીત ગાઓ. ગામડામાં બહુ મજા આવે અને શહેરમાં જો કે સારા સારા અનુભવ થાય છે. એક ભાઈને ઘરે હું મહેમાન થયો. આ કેમેરો ચાલુ છે? ભલે રે વાંધો નહીં. હું કલાકારોને ફજેતી જેવું કાંઈ હોય જ નહીં, આમ બોલી ઘરની વાત છે. આ બીજા કોઈ તમે ન કહેતા, તમે તમારા ચેનલમાં નાખી દેજો, જાહેરમાં ન કહેતા. એક જગ્યાએ મહેમાન થયો ઉસ્તાદ. હવે એના ઘરે ઘટના શું બનેલી? પપ્પા મારી સાયકલનો અવાજ બહુ આવે છે. કેવો અવાજ આવે? ઘુર ઘુર આવે. હા, પપ્પા કે ઓઇલની કૂપી લઈ જા, ઓઇલ નાખી દે, સાયકલમાં અવાજ નહીં આવે. એમ ઓઇલ નાખ્યું, સાયકલ ચાલુ કરી, પાછું ઓઇલ નાખ્યું, પાછી સાયકલ ચાલુ કરી, અવાજ બંધ થઈ ગયો. પપ્પા આ તો બરોબર થઈ ગયું. હા બસ આવું થાય ને તો એવું કરાય. પછી પંખામાં ઘર ઘર અવાજ આવે. પપ્પા પંખો ઘર ઘર કરે. બેટા ઓઇલની કૂપી લઈ જા. સ્ટૂલ રાખીને બાપની ઘરે ઓઇલ નાખી, પંખો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો, અવાજ બંધ થઈ ગયો. મારે 2 રાતના પ્રોગ્રામના ઓજાગરા. એ ભાઈને ઘરે હું ગયો. દિવસના સવારે મને એમણે જમાડ્યો અને પછી હું હોઈ ગયો. મારી થોડીક આદત અને પપ્પાને ઓજાગરો છે, પપ્પા ઘરે નહીં હોય. બહારથી આવ્યા પપ્પા, એ કે પપ્પા તમે સાયકલમાં ઘુર ઘુર અવાજ થતો હતો, ઓઇલ નાખવાનું કીધું, અવાજ બંધ થઈ ગયો. અમુકને સમજ્યા છે અત્યારથી.
પછી ઈ કે પંખામાં ઘુર ઘુર થતો તો ઓઇલ નાખ્યું બંધ થઈ ગયું. ઈ કે હજી એક જગ્યાએ ઘુર ઘુર થાય છે. ઈ કે ઠબકાર ઓછા તક ઓ આયો ભાઈ છોકરો રમરમાટ કરતો ને હંચામ નાખવાનું ઓઇલની ડબી લીધી. ઓઇલ ઓઇલ કરી નાખ્યો મને હો. શું થઈ ગયું? એટલે જ્યાં જેની જરૂરત હોય ત્યાં તેને રખાય. બાકસ કરીને બાળી નાખે પણ તોય ઘરમાં જ રખાય. આપણા જૂના ગરબા જૂના લોકગીતો ખૂબ મજા. જૂનામાંથી નવું અત્યારે થોડુંક વ્યવસ્થિત કરીને દઈને તો હાલે છે. પણ આ શું ઘણા વર્ષ પહેલા એક ગીત આવ્યું ને ત્યારથી બધું ઉત્તર ગુજરાત તરફ હાલી ગયું. ભગવાન એને હોવર ના કરે. પણ આમાં શું કે નવી પેઢી આપણી જો સાંભળે ને તો એને એમ થાય કે આ આપણી સંસ્કૃતિ છે. પણ હકીકતમાં એ સંસ્કૃતિ નથી. ઘણા વર્ષ પહેલા એક ગીત આવ્યું, એ છોરી સડક વચ્ચે છાપરીન બાંધીએ રે. સાંભળ્યું તું ભાઈ? તમને ખબર? નહીં ખબર? હા આવ્યું એનામાં બધું ઉત્તર ગુજરાત તરફ હાલે. ભલે વાંધો નહીં, બધા હોવર ના થાય. આવા ગીત લખો તો ઘણા લખાઈ જાય ને લખાઈ જાય. આપણું એક જૂનું ગીત હતું, એની નવી ફિલ્મમાં આવ્યું. કયું ખબર? હોરી ખબર રઘુબીરાય વગમાં હોરી ખબર રઘુબીરા. બાગમાન નવીનું ગીત છે લગભગ, બહુ સારું છે. ઝિલમિલ યાદ લગ લુગાઈ ઝિલમિલ આદ લગ લુગાઈ ભાઈ મહલન મેં બીરાય વગમાં હોરી ખબર રઘુબીરા. આ લેખકે ભલે સારા શબ્દો, આમાં કઈ ઓલું ખરાબી નથી, મજા આવે. આપણે મૂવી સારી હતી, ઘણી હાલી. પણ આ ક્યાંથી આવી ખબર? હું નવરો બેઠા હોય સંશોધન કરતો. કાનુડો માંગ્યો દેને યશોદા મૈયા, કાનુડો માંગ્યો દે હોરી ખબર રઘુબીરાય વધ મેં હોરી ખબર રઘુબીરા. ઝિલમિલ હોય તન લોગ લુગાઈ આજની રાતે અમે રંગ ભરી રમશું. ઝિલમિલ આય તા લોગ લુગા ભાઈ મહલન મહાવીરાય વગમાં હોરી ખબર રઘુબીરા. પ્રભાતે પાછો માંગી લેને યશોદા મૈયા, કાનુડો માંગ્યો દે. હવે અલ્પાહારની વ્યવસ્થા છે, આપો અલ્પાહારનો આનંદ લ્યો. આપે સૌએ અમને બધાને સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અમદાવાદ, જાફરાબાદ, મુરાદાબાદ, ઇસ્લામાબાદ. તાજા સમાચાર મુજબ આપ સૌને વિનંતી કે જો રોજ આપ ઘરે આ ટાઈમે આટલો નાસ્તો કરતા હો અને હવે પતી ગયું હોય તો આપને વિનંતી છે કે સ્ટેજની સામે તમે તમારું સ્થાન ગ્રહણ કરશો. અને ફરી પાછો આપણે એક સુંદર મજાનો ટૂંકો રાઉન્ડ આપણે સાંભળશો. તો જે વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, યુવાનોએ અલ્પાહાર લઈ લીધો એમને વિનંતી કે જલ્દીથી સ્ટેજની સામે પોતાના સાહેબ આપ્યું છે ને એની ક્યાંક ચોપડીએ નોંધ લેવાય છે, એના ઇતિહાસો સ્ટેજ ઉપરથી ગવાય છે. બાકી પાનના ગલે ગલાસે માવો ચડાવીને આટલો મદદમાં મજા ના આવી ભૂરા એ કાંઈ કોઈ સમાજનું સ્વાભાવિક કરે નહીં. એટલે દાતાશ્રીઓનું સન્માન હોય કે જ્યારે જ્યારે કાર્યક્રમો હોય આવા ત્યારે અમે ઘણી વખત વાત કરતા હોય છે કે જેણે કંઈક જગતના ચોકમાં આપ્યું છે એની નોંધ લેવાય. બાકી તો શું નોંધ લેવાની હોય? અમુકના ઘરે તો કૂતરો જાય ને, કૂતરો હોહરો જાય ને હોહરો બારો નીકળે છે, એની કઈ નોંધ ન લેવાય. એટલે કવિઓએ, લેખકોએ જગતના ચોકમાં એમની નોંધ લીધી છે. આવતીકાલે પણ તમામ દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. આજે પણ કંઈક અમુક સન્માન લેવાના છે. ભાઈ અમને વાત કરી થોડી જ વારમાં. તો જે મિત્રો હજી થોડા આડાવડા છે, વડીલો, એમને વિનંતી કે આપણે આગળનો દોર સત્વરે શરૂ કરવો છે. તો જગતના ચોકમાં ભગવાનને વિનંતી કરે છે કવિ કે જે દિન આ જગ છંડણો તે દિન દોષો કાજ. જે દિન આ જગ, જ્યારે આ જગ છોડીને જવું છે ને ત્યારે અમારો હિસાબ તારા ચોપડે મંડાવવાનો. ખૂબ સરસ માહોલ છે. ત્યારે એક કૃપાણમાં નાનકડો તમને પ્રસંગ કહું. બધું વડીલ વર્ગ બેઠા છે ત્યારે એક ધનિક વ્યક્તિ, ખૂબ પૈસાદાર, પૈસે ટકે સુખી, બંગલા, ગાડી, એમ કહેવાય કે સાહેબ એને કોઈ જાતની ખોટ નથી જીવનમાં.
રાતના 2-3 વાગે નીંદર આવતી નથી. એને અહીંયામાં કાંક થાય છે કે મને કેમ આજ નીંદર નથી આવતી. જ્યારે આ દાદાઓનો પ્રસંગ છે ત્યારે મને એ ઘટના યાદ આવે. 3:30 વાગ્યા એને એમ થયું ચાલને ગામમાં લટાર મારી આવું. નીંદર તો અમે આવતી નથી. ગામમાં આંટો મારે છે પણ સાહેબ રાતના 3:30 વાગે ઉઘાડું કોણ હોય? કોનું ઘર ખુલ્લું હોય? કોની દુકાન ખોલી હોય? થોડો કાટ 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 પગલા માંડતો હોય ધનિક વેપારી એમ દવાએ કહ્યું ભગવાન ભોળાનાથના મંદિરે જઈને પહોંચો. એને એમ કે ભગવાન પાસે જાઉં મારું મન હળવું થાય, કદાચ મને નીંદર આવી જાય. આર્થિક સંપત્તિ એની પાસે ખૂબ હતી સાહેબ. એ જેવો મંદિરમાં જાય ને એના પહેલા એક ગરીબ માણસ ભગવાનને વિનંતી કરતો હતો કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આજ 8 દિવસથી મારા પરિવારને ખાવા અન્નનો કોળિયો નથી. હે ભોળાનાથ, તું દયા કર, તું કંઈક મને આપ. ઓલા ધનિક વ્યક્તિએ ગરીબ માણસની આજીજી સાંભળી અને કીધું કે હે ઊભો થઈ જા, હે ઊભો થા, તારે કેટલા રૂપિયા જોઈએ હું તને આપું. તો કે મારે અઠવાડિયાનું જો અનાજ મળી જાય ને તો બસ, બાકી તો હું મારી મજૂરી કરી અને લડી લઈશ. મને તો પગમાં વાગી ગયું છે ને એટલે હું અત્યારે મજૂરી નથી જઈ શકતો, નહીતર હું આમ ભગવાન પાસે કરગરવા ના આવું સાહેબ. હે કે હા. તો કે લે આ 2000 રૂપિયા અત્યારે મારી પાસે, હું રાતે અચાનક નીકળ્યો, મારી પાસે જાજુ તો નથી પણ હું તને મારું કાર્ડ આપી દઉં, વધુ કાંઈ જરૂર હોય ને તો મારું કાર્ડ છે મારા એડ્રેસ ઉપર આવે લઈ જાય. ગરીબ માણસે 2000 રૂપિયામાંથી 1000 રૂપિયા સાહેબ આને પાછા દીધા કે શેઠ મારે આટલી બધી જરૂર નથી. હે કે શેઠ મારે આટલી બધી જરૂર નથી. કે નાના તું રાખ અને વધુ મારો તને કાર્ડ દઉં છું, જરૂર ક્યારેક કોઈ તને જરૂર પડે તો મારા ઘરે આવી લઈ. શેઠ મારા 2000 માંથી હું તમને 1000 પાછા આપું છું અને આ તમારું કાર્ડ તમને પાછું આપું છું. મારે તમારા કાર્ડની જરૂર નથી. હે તો મારે તમારા કાર્ડની જરૂર નથી. તો કે તું જાઈશ ક્યાં? તું કયા એડ્રેસ ઉપર જઈને દાન આપીશ કે તારા ઘરે તકલીફ છે? કે શેઠ આજે જે એડ્રેસ ઉપર હું આવીને આજીજી કરતો હતો ને એ એડ્રેસ ઉપર હું આવી જઈશ. આ મારો ભોળિયોનાથ તમારા જેવા એકાદાને પાછું મૂકી દેશે સાહેબ. મારો ભોળિયોનાથ મારો પેટ ખાલી. એટલે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જેની જરૂર પડે ત્યારે ભોળિયોનાથ મોકલાવે છે સાહેબ. પૈસા તો ઘણાય પાસે હોય, પોતાના માવતરને નથી રાખી શકતા અને ઘણી બંગલા હોય, ગાડી હોય, ઘણી ખૂબ જાહો જલાલી હોય, પણ સાહેબ પોતાના સમાજનો, પોતાના રાષ્ટ્રનો કે પોતાના ધર્મનો જ્યારે વારો આવે ને ત્યારે નથી આપી શકતા. એટલે પૈસો કમાય સૌ ખંતથી અને વાપરતા ન રાખે સાહેબ. પૈસો કમાય સૌ ખંતથી અને વાપરતા ન રાખે વરો કોઈક આવા સત્કાર્યમાં વાપરે એને મરદ વખાણો કરો. એવા મર્દોનું કામ છે. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, ગહેરે સાકરે કામ મર્દ કો મર્દ ही આવે છે. એ કંઈક આપવું ને એ મર્દોનું કામ છે. એવા દાતાશ્રીઓ, સોનેરી દાતાશ્રીઓ, એમનું જ્યારે સન્માન કરવું છે ત્યારે જીતેનભાઈ નરેન્દ્રભાઈ બુદ્ધભટ્ટી તેમને અહીંયા સ્ટેજની સમક્ષ ઉપસ્થિત થવા વિનંતી કરીશ. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રીમાન દિનેશભાઈ સાકરિયા. જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ. અને આવી જ રીતે આપ સમાજના અન્ય કાર્યોમાં સહયોગ આપતા રહો. ત્યારબાદ શ્રી રાજનભાઈ નરેન્દ્રભાઈ બુદ્ધભટ્ટી, તેમના સન્માન માટે હું વિનંતી કરીશ શ્રી અરુણભાઈ વિશા પરમાર. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમના સન્માનને આપણે વધાવી લઈએ. હવે વધુ વાત ન કરતા સુંદર મજાનો વિડીયો આમ આ તમે ઘરનો ડાયરો છો બધે. ત્રીજા પણ એક દાતાશ્રી છે શ્રી ઘનશ્યામભાઈ હરિલાલભાઈ સોલંકી, GHK ભચાઉવાળા. સંજોગવશાત તેઓ આજે અહીં હાજર નથી, તો કદાચ આવતીકાલે ઉપસ્થિત તો એમનું સન્માન કરવામાં આવશે. ધન્યવાદ. વાત એ કરતો હતો કે આજે ઘરનો ડાયરો છે, બધે મેં વાત ન કરી. પણ હકીકતમાં કોઈ પણ કલાકાર તમે ગમે ત્યારે ગમે એ કલાકાર રાખો, આપણે મજા આવતી હોય છે આપણે રાખીએ. અને રોટેશન આવે કે રોજ રોજ હું
તો પછી તમને મજા ના આવે. તમે ગમે એ કલાકાર રાખો, ગાયક કલાકાર ખાસ કરીને તમારે એનો આનંદ સાચો લેવો, ઉસ્તાદ તો રોજના સાક્ષી છે, એની બીજા રાઉન્ડમાં બહુ મજા આવે. એટલે જોરદાર તાળીઓના નાદ સાથે વન્સ અગેન અનિરુદ્ધભાઈ આહિર.